છો? ગાયબના આજના એપિસોડમાં તમારું સ્વાગત છે. હું છું વિધિ અને ગાયબના આજના એપિસોડમાં વાત તમારી વધુ એક મનપસંદ અદાકારાની. એ અદાકારા કે જેનો એક ડાયલોગ જો હું તમને અત્યારે કહું અને તમે નામ ગેસ કરી લેશો એકદમ કરેક્ટ. અને આ ડાયલોગ છે, જા સિમરન જા જી લે અપની જિંદગી. આ એક ડાયલોગ સાંભળતા જે ચહેરો સામે આવે તે અદાકારા એટલે કાજોલ. 90ના દાયકાની મોસ્ટ ટેલેન્ટેડ હાઈએસ્ટ પેઇડ એક્ટ્રેસ એટલે કાજોલ, જેણે બોલિવૂડના રોમાન્સને એક નવી વ્યાખ્યા આપી. તે કાજોલ આજે મેઇન સ્ટ્રીમ થિયેટર ફિલ્મોમાંથી કેમ ઓછી દેખાય છે, કેમ ગાયબ રહે છે, કેમ તેણે મોટી કમર્શિયલ ફિલ્મોથી અંતર બનાવી લીધું. આજે જાણીશું બોલિવૂડની આ પાવર હાઉસ એક્ટ્રેસની અત્યારની જિંદગીનું સત્ય અને ગાયબ સ્ટોરી. કાજોલનો જન્મ થયો 5મી ઓગસ્ટ 1974ના રોજ મુંબઈમાં. તે બોલિવૂડની ટોપ રોયલ ફિલ્મ ફેમિલીમાંથી આવે છે એવું કહી શકાય. માતા તેની પ્રખ્યાત એક્ટ્રેસ તનુજા, પિતા શોમ્બુ મુખર્જી ડિરેક્ટર, રાની મુખર્જી તેની કઝિન સિસ્ટર. કાજોલે પંચગિરીની સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલમાંથી ભણતર શરૂ કર્યું. માત્ર 16 વર્ષની ઉંમરે વર્ષ 1992માં તેને પહેલી ફિલ્મ મળી બેખુદી, અને બસ પછી ફિલ્મી કરિયર આગળ જતી રહી અને એજ્યુકેશન ત્યાં જ અધૂરું છૂટી ગયું. કાજોલના બ્રાઇટ કરિયર અને તેના રેકોર્ડ વિશે આમ તો કંઈ જ કહેવું ન પડે, પણ ઉપલબ્ધ માહિતી એવું કહે છે કે કાજોલનું કરિયર અત્યંત બ્રાઇટ રહ્યું. તેણે પોતાની કરિયરમાં 45થી પણ વધારે ફિલ્મો કરી. બાઝીગર, ગુપ્ત, DDLJ, કભી ખુશી કભી ગમ જેવી ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મો આપનારી કાજોલના નામે 6 ફિલ્મફેર એવોર્ડ્સ, જેમાંથી 5 બેસ્ટ એક્ટ્રેસનો હિસ્ટોરિક રેકોર્ડ છે. એટલું જ નહીં, ભારત સરકાર દ્વારા તેને વર્ષ 2011માં પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. કાજોલની ફિલ્મી લાઈફની જ્યારે વાત થાય ત્યારે તેના એક વિવાદની વાત ચોક્કસથી, અને આ વિવાદ થયો તેના બેસ્ટ ફ્રેન્ડ સાથે, નામ કરણ જોહર. ઘણા લોકોને ખ્યાલ હશે કાજોલની જિંદગીનો આ સૌથી મોટો વિવાદ કે જે તેના બેસ્ટ ફ્રેન્ડ કરણ જોહર સાથેનું હતું. 2016માં જ્યારે તેમના પતિ અજય દેવગણની સિવાય અને કરણની એ દિલ હૈ મુશ્કિલ બોક્સ ઓફિસ પર ટકરાય ત્યારે કરણ અને અજય વચ્ચે ભારે વિવાદ થયો, જેમાં કાજોલે પતિ અજયનો સાથ આપ્યો. કરણ સાથે વર્ષો જૂની દોસ્તી તોડી નાખી, જોકે ફરી પેચઅપ થયું અને હવે બંને મિત્રો બની ગયા છે. 1999માં અજય દેવગણ સાથે લગ્ન કર્યા પછી કાજોલે પોતાના બાળકોના ઉછેર માટે ન્યાસા અને યુગ, તેમના બંને બાળકો કે જેના ઉછેર માટે કામ ઘણું ઓછું કરી નાખ્યું. વર્ષમાં 4 ફિલ્મોને બદલે 3-4 વર્ષે એક ફિલ્મ કરવા લાગી. તે હવે બીબા ઢાળ કે માત્ર ગ્લેમરસ હિરોઈનના રોલ નથી કરતી. સ્વાભાવિક છે, સમય સાથે બદલાવ. અત્યારે કાજોલ લગભગ 51 વર્ષની છે અને મુંબઈના જુહુમાં તેના આલિશાન બંગલામાં રહે છે. બંગલાનું નામ શિવ શક્તિ છે. થિયેટર ફિલ્મોથી દૂર રહે છે, પણ OTT પ્લેટફોર્મને અપનાવી લીધું છે. તાજેતરમાં જ ધી ટ્રાયલ અને લસ્ટ સ્ટોરીઝ 2 જેવી વેબ સિરીઝ ડિજિટલ પ્રોજેક્ટ્સમાં પાવરફુલ કેરેક્ટર ઓરિએન્ટેડ રોલ્સ કરી રહી છે. પણ બોલિવૂડના મોટા પડદાથી, ફિલ્મોના મોટા પડદાથી તે ગાયબ રહે છે. છેલ્લા ઘણા સમયથી કોઈ એવો મોટો રોલ કે જે તેમણે કર્યો હોય ફિલ્મી પડદે એવું નથી, પણ તેણે ડિજિટલ પ્લેટફોર્મને, ડિજિટલ પ્રોજેક્ટ્સને અપનાવી લીધા છે અને ત્યાં પોતાની પ્રેઝન્સ અત્યારે બતાવી રહી છે. કાજોલનો કયો લુક તમને સૌથી વધુ ગમ્યો? કાજોલનું કયો ફિલ્મ તમને સૌથી વધુ ગમ્યું? કાજોલના કયા ડાયલોગ્સ તમને અત્યારે યાદ છે? અને કાજોલે શું મેઇન સ્ટ્રીમ બોલિવૂડમાં હજુ પણ પોતાનું કામ ચાલુ રાખવું જોઈએ? કમેન્ટ કરો. ખાયા